27 વર્ષથી આ હીરામાં કામ કરું છું. તો હાલમાં મંદી ચાલે છે માટે નક્કી કર્યું છે આપણે કે આપણે ગોલાનું કરવું છે સાઈડમાં. એટલે રાતે આપણે ગોલાનું કર્યું છે અને ઘણા લોકો અડાજણ પાલ ત્યાંથી બી અહીંયા ગોલા ખાવા આવે છે. કોઈના ગળામાં ઇફેક્ટ ન થાય અને પ્યોર રબડી પ્યોર મલાઈ બધું ઘરે જ બનાવવામાં આવે છે અને સાસણી પણ પ્યોર ખાંડમાંથી જ બનાવવામાં આવે છે. હા સુરતી લાલા, છેલ્લા 27 વર્ષથી ઘનશ્યામભાઈ હીરામાં કામ કરે છે અને સાથે મંદીના માહોલને અને સમયને માન આપીને ડીશ ગોળા બનાવીને આખા સુરતને ગોળા ખવડાવવાનું કામ ચાલુ કર્યું છે. હીરા ઘસતા ઘસતા હવે હીરો બની ગયા છે ઘનશ્યામભાઈ. હવે તો એમના ડીશ ગોળા માટે લોકો લાઈન લગાવીને ઊભા રહે છે. જ્યાં પહેલા હીરા ઘસતા હતા અને સાથે હવે ડીશ ગોળા વેચે છે. ઘનશ્યામભાઈના મહેનતનો ગોળો આખા સુરતમાં વાયરલ થઈ ગયો છે અને ભાઈને એક જ વાત કહેવી છે, કમાલ કરી દીધી છે તમે હો ઘનશ્યામભાઈ. એવો જ એક શાનદાર ડીશ ગોળો ખાવા માટે તમારું ફેવરિટ પ્લેસ કયું છે જણાવજો કોમેન્ટમાં. સાથે મેં પણ અહીંયાનો ગોળો ટેસ્ટ કર્યો છે. ટેસ્ટ બોલે તો એક નંબર છે, ઝકાસ. અમે અહીંયા પાલ અડાજણથી સ્પેશિયલ શીતલહેરના ગોલા ખાવા આવ્યા છીએ. એકદમ મસ્ત અને કે એકદમ સ્વાદિષ્ટ ગોલા બનાવે છે ઘનશ્યામભાઈ. તો મારી રિક્વેસ્ટ છે કે જરૂરથી એકવાર એનો લહાવો લેજો.